કેમ છો બાળકો, મજામાં? ચાલો આજે આપણે આ વિડીયોમાં ફૂલો વિશે શીખીશું. આ કયું ફૂલ છે? ગુલાબ. ગુલાબને અંગ્રેજીમાં રોઝ કહેવામાં આવે છે અને હિન્દીમાં ગુલાબ કહેવામાં આવે છે. આ કયું ફૂલ છે? જાસૂદ. જાસૂદને અંગ્રેજીમાં હિબિસ્કસ કહેવામાં આવે છે અને હિન્દીમાં ગુડહલ કહેવામાં આવે છે. આ કયું ફૂલ છે? કમળ. કમળને અંગ્રેજીમાં લોટસ કહેવામાં આવે છે અને હિન્દીમાં કમલ કહેવામાં આવે છે. આ કયું ફૂલ છે? ગલગોટો. ગલગોટાને અંગ્રેજીમાં મેરીગોલ્ડ કહેવામાં આવે છે અને હિન્દીમાં ગેંદા કહેવામાં આવે છે. આ કયું ફૂલ છે? ચંપો. ચંપાને અંગ્રેજીમાં ચંપા કહેવામાં આવે છે અને હિન્દીમાં ચંપા કહેવામાં આવે છે. આ કયું ફૂલ છે? બારમાસી. બારમાસીને અંગ્રેજીમાં પેરીવિંકલ કહેવામાં આવે છે અને હિન્દીમાં સદાબહાર કહેવામાં આવે છે. આ કયું ફૂલ છે? નીલકમળ. નીલકમલને અંગ્રેજીમાં વોટર લીલી કહેવામાં આવે છે અને હિન્દીમાં નીલકમલ કહેવામાં આવે છે. આ કયું ફૂલ છે? કેસુરો. કેસુડાને અંગ્રેજીમાં બ્યુટી ફ્રોન્ડસ કહેવામાં આવે છે અને હિન્દીમાં પલાસ ફૂલ કહેવામાં આવે છે. આ કયું ફૂલ છે? ચમેલી. ચમેલીને અંગ્રેજીમાં જાસ્મીન કહેવામાં આવે છે અને હિન્દીમાં ચમેલી કહેવામાં આવે છે. આ કયું ફૂલ છે? પીલકરેન. પીળી કરેણને અંગ્રેજીમાં યલો ઓલિન્ડર કહેવામાં આવે છે અને હિન્દીમાં પીલા કનેર કહેવામાં આવે છે. આ કયું ફૂલ છે? મોગરો. મોગરાને અંગ્રેજીમાં મોગરા કહેવામાં આવે છે અને હિન્દીમાં મોગરા કહેવામાં આવે છે. આ કયું ફૂલ છે? પોઈનો. પોઈનાને અંગ્રેજીમાં લીલી કહેવામાં આવે છે અને હિન્દીમાં લીલી કહેવામાં આવે છે. આ કયું ફૂલ છે? ધતુરો. ધતુરાને અંગ્રેજીમાં ધતુરો કહેવામાં આવે છે અને હિન્દીમાં ધતુરો કહેવામાં આવે છે. આ કયું ફૂલ છે? મધુમાલતી. મધુમાલતીને અંગ્રેજીમાં રેંગૂન ક્રીપર કહેવામાં આવે છે અને હિન્દીમાં મધુમાલતી કહેવામાં આવે છે. આ કયું ફૂલ છે? સૂર્યમુખી. સૂર્યમુખીને અંગ્રેજીમાં સનફ્લાવર કહેવામાં આવે છે અને હિન્દીમાં સૂરજમુખી કહેવામાં આવે છે. શિક્ષણને લગતા વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.